हेलो मित्रों, नमस्कार। केम छो? मजामां? मारा यूट्यूब चेनल नी अंदर आपनु हार्दिक स्वागत है। आज हूँ एक नवो विडियो लईने आव्यो छुं। तो आज आपणे लोको जे 5 पवित्र सरोवर है एमांनुं एक सरोवर है नारायण सरोवर। तो आज आपणे एनी मुलाकात लईशुं। तो मारी साथे विडियो में बन्या रहो मित्रों। चालो। नारायण सरोवर ए भारतना गुजरात राज्यना कच्छ जिल्लाना लखपत तालुकामां आवेलुं हिंदुओनुं अत्यंत पवित्र अने प्राचीन यात्राधाम छे। भुज एसटी बस के खानगी वाहनों द्वारा सड़क मार्गे सरळताथी नारायण सरोवर पहोंची शकाय छे। भुज ए नजीकनुं मुख्य रेलवे स्टेशन अने विमान मथक छे अने भुजथी नारायण सरोवर 150 किलोमीटर दूर छे। आ पवित्र धाम कच्छना पश्चिम छेड़े अरबी समुद्र अने कोरी खाड़ीनी नजीक शुष्क प्रदेश में वसेलू छे। अहीं मुलाकात लेवानो श्रेष्ठ समय ऑक्टोबर थी मार्च नो छे, ज्यारे हवामान ठंडू अने आह्लादक होय छे। नारायण सरोवरनी चारे बाजू फरतो दरियो छे अने जे सड़क मार्गे आपणे आगळ वधी रह्या छे एनी बंने बाजू जोशो तो मैदान छे। पण ए मैदान अत्यारे एटला माटे देखाई रह्या छे के वरसाद पड्यो नथी अने पाणी नथी, एटला माटे मैदानी प्रदेश देखाई रह्यो छे। वरसाद ज्यारे पड़े छे त्यारे आ मैदान पाणीथी छलोछल भरेला होय छे। मित्रों, आपणे हवे नारायण सरोवर बस स्टेशन पहोंची गया छीए। मित्रों, वालराम विश्रामधाम कच्छ नारायण सरोवर अन्न क्षेत्र अने भोजनालय। तो अमे लोको अहींया रोकाया छीए અને હવે તમને રૂમ બતાવીશ અને રૂમ કેવા છે, રૂમનું ભાડું કેટલું છે એના વિશે બી તમને જાણકારી આપીશ। તો ચાલો મારી સાથે। ચલો આસ્તા બેન ને અહીંયા વચ્ચે સરસ મજાનું વડનું ઝાડ છે અને આજુબાજુમાં બધા રૂમો છે। આ જે ધર્મશાળા છે નારાયણ સરોવર અન્ન ક્ષેત્ર, તો ટોટલી રૂમ છે બધા જ। અને હું તમને રૂમ બતાવીશ। અહીંયા ખજૂરની ઝાડ ઉપર ખજૂર પણ આવી ગઈ છે। અને અમારો રૂમ નંબર છે 10। તો હવે હું તમને રૂમ બતાવીશ, રૂમનું કેટલું ભાડું છે, રૂમમાં કેવી સુવિધા છે। તમારી આસ્થા હવે રૂમ ખોલશે। મારી આસ્થા રૂમ ખોલી દીધો છે અને કહે કે રૂમ આ રીતનો છે। ડબલ બેડ છે, પછી એક ખુરશી છે અંદર અને અલગ તમે પથારી પણ ઘણા બધા ગોદડા છે તો અલગથી પથારી પણ કરી શકો છો। આ રીતે બોક્સ છે, બોક્સની અંદર ગોદડા પડેલા છે। અહીંયા મિરર છે, વોશ બેસિન છે, એક અહીંયા ટેબલ છે, કપડાં ભરાવવા માટેની પણ સગવડ છે અને બારી છે અહીંયા। તો બારીથી પાછળનો એક નજારો છે અને અહીંયા સામે બાથરૂમ। તો બાથરૂમ છે, બાથરૂમમાં સારો સ્પેસ છે। બાથરૂમમાં ગરમ પાણી અને ઠંડુ પાણી બંને પાણી છે, નોર્મલ પાણી પણ આવે છે। અને અહીંયા ટોયલેટ છે, વેસ્ટર્ન ટોયલેટ। તો આ રૂમનું ભાડું છે 450 રૂપિયા એક દિવસનું। અને અંદર પણ એક બીજી બી ધર્મશાળા છે, એ ધર્મશાળાનું 350 રૂપિયા ભાડું છે। બધી રૂમો છે આ રીતે। જે અંદર બીજું એક અન્ન ક્ષેત્ર જે છે ત્યાં જ ધર્મશાળા છે, એની અંદર 350 રૂપિયા છે અને અહીંનું ભાડું 450 રૂપિયા છે। પણ અંદરના કરતાં અહીંને સગવડ, સાફ સફાઈ અને વ્યવસ્થિત છે, નવી બિલ્ડિંગ છે એટલે સારી સુવિધા છે। તો તમને અંદર કરતાં અહીંયા રહેવાની વધારે મજા આવશે।
કારણ કે અહીંયા ખુલ્લો સ્પેસ છે, આ રીતે સરસ ઝાડ પણ છે અને અહીંયા બાળકોને રમવા માટે ઘણો બધો સ્પેસ પણ છે. તો જો તમે અહીંયા નારાયણ સરોવર આવો છો તો હું તો તમને ચોક્કસથી કહીશ કે તમે અહીંયા બહારની જે નવી ધર્મશાળા છે એમાં રોકાવાનું પસંદ કરશો તો તમને બહુ મજા આવશે. અને અંદર અન્ન ક્ષેત્ર છે, ભોજનાલય. તો અત્યારે હમણાં અમે ભોજન લેવા જઈશું. મિત્રો, આ નારાયણ સરોવરનો મેન ચોક છે જે તમે જોઈ રહ્યા છો, અને સામે જે રસ્તો જાય છે એ નારાયણ સરોવરથી જ નજીકમાં આવેલું છે કોટેશ્વર મહાદેવનું મંદિર. તો નારાયણ સરોવરથી 2 કિલોમીટર દૂર છે કોટેશ્વર મહાદેવનું મંદિર. તો એ સામેનો રસ્તો છે, તમે ચાલતા પણ જઈ શકો છો અને ત્યાંથી તમને વિકલ્પ પણ મળી જશે. તો તમે કોટેશ્વર મહાદેવના દર્શન કરી શકો છો. અને આ જે સામેનો ગેટ છે બસ એક્ઝેક્ટ એ જ છે, અને વોકિંગ ડિસ્ટન્સ છે. નારાયણ સરોવરની નજીકમાં જ વન્યજીવ અભયારણ્ય છે, જ્યાં ચિકારા અને દુર્લભ પક્ષીઓ જોવા મળશે. હવે મિત્રો, આપણે નારાયણ સરોવર ગામ તરફ આગળ વધીશું, અને આજુબાજુમાં તમે જોઈ શકો છો દુકાનો છે, પ્રસાદીની, નાસ્તાની અવનવી દુકાનો છે. અને આ જે નારાયણ સરોવર ભોજનાલય અને વિશ્રામ ગૃહ છે, જૂનું છે આ. તો તમે અહીંયા પણ રોકાઈ શકો છો. અને નારાયણ સરોવર ગામનો આ બીજો એક ચોક છે. અહીંયા તમને દુકાનો પણ જોવા મળશે, અને ચા નાસ્તાની પણ અહીંયા દુકાનો છે. અને જે સામે આ ગેટ છે એ નારાયણ સરોવર મંદિર તરફ જઈ રહ્યો છે. તો આપણે હવે મંદિર તરફ આગળ વધીશું. મિત્રો, આજે નારાયણ સરોવર તરફ જે રસ્તો છે એનો કંઈક નજારો છે આ રીતનો, અને મુખ્ય મંદિર અને સરોવર તરફનો આ રસ્તો છે. અને આજુબાજુમાં ઊંચો કિલ્લો છે, અને આ પૌરાણિક મિત્રો, આ જે ઊંચો કિલ્લો છે, ગઢ છે, અને એની પાછળ છે નારાયણ સરોવર. વડ છે, અને વડની વડવઈઓ પણ ઘણી બધી લાંબી થઈ ગઈ છે, છેક નીચે સુધી આવે છે વડની વડવઈઓ. તો આ એક ઐતિહાસિક અને પવિત્ર અને ધાર્મિક સ્થળ છે. તો આજે આપણે એવા નારાયણ સરોવર છે એની મુલાકાત લઈશું. અને જે પહેલાના જે દરબારોની અંદર જે દરવાજા હતા, તો આપણે જોઈ શકીએ છીએ કે જે દરવાજો છે એના ઉપર લોખંડના ભાલા લગાવેલા છે, જેથી કરીને હાથી દરવાજો તોડી ના શકે. તો જે અત્યારે પણ પહેલાંનું જે છે ઐતિહાસિક જે સ્ટ્રક્ચરો અત્યારે પણ એવા ને એવા છે. અને એની મજબૂતાઈ પણ આજે પણ એકદમ સ્ટ્રોંગ છે. તો હવે અમે લોકો આગળ વધીશું, અને સામે મંદિરો છે અને આજુબાજુમાં મકાનો બનેલા છે. તો આ એક મંદિર તરફ જવાનો રસ્તો છે, જે મુખ્ય મંદિર છે સરોવર તરફ જાય છે. બવલેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર સરોવર તરફ અમે આગળ વધીએ છીએ. અને જે નારાયણ સરોવર છે અતિ પ્રાચીન મંદિર છે, અને સામે દિવાલો જોઈ તો આપણને જૂના જમાનાની યાદ તાજા કરાવે છે. અને આ ગેટમાંથી અંદર પ્રવેશવાનું છે. તો સામે કંઈક આ રીતનો નજારો છે, અને સામે ગેટ છે, ગેટમાંથી જઈએ તો એ બાજુ નારાયણ સરોવર છે, મુખ્ય મંદિર છે. તો હવે ભગવાન શ્રી વિક્રમરાય મહારાજના દર્શન કરીશું. સામે શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાન અને ત્રિવિક્રમજી મહારાજ.
નારાયણ સરોવર ભગવાન શ્રી ત્રિવિક્રમ રાયજીના આપણે દર્શન કરી રહ્યા છીએ. મંદિર સંકુલમાં સરસ સુંદર નજારો છે. 5 મંદિરો છે, એની પાછળ સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન પણ દર્શન આપી રહ્યા છે. અને આ નજારો એટલો અદ્ભુત અને સરસ સુંદર નજારો છે. તો આ નારાયણ સરોવર મંદિર છે. મંદિરના જે આ સંકુલ છે એમાં ઘણા બધા મંદિરો છે. તો સામે પણ હવે આપણે મંદિરમાં દર્શન કરીશું. અને મંદિર જે આ સામે જોઈ રહ્યા છો તો તમે કંઈક મંદિરના પણ દર્શન થઈ રહ્યા છે. નારાયણ સરોવર મંદિર વૈષ્ણવ પરંપરામાં આ સ્થાનનું વિશેષ મહત્ત્વ છે. આ મંદિર ચોકની અંદર વરસમાં આવતા તહેવારોના ઘણા બધા ઉત્સવો પણ મનાવવામાં આવે છે. અને મંદિર કંઈક આ રીતે દેખાય છે. તો હવે મંદિરમાં આપણે જઈશું અને દર્શન કરીશું. શ્રી દ્વારકાધીશના સૌથી પહેલાં દર્શન કરીશું. દ્વારકાધીશના દર્શન કર્યા પછી સામે આપણે ગરુડજીના દર્શન કરીશું. અને હવે આપણે શ્રી ગોવર્ધનનાથજીના દર્શન કરીશું. ગોવર્ધનજીનાથના દર્શન કર્યા પછી સામે શ્રી સાક્ષી ગોપાલજીના દર્શન કરીશું. હવે આપણે ભગવાન શ્રી આદિનારાયણના દર્શન કરીશું. અને સામે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે. તો મંદિરમાં આપણે પ્રવેશીશું અને સામે જ શ્રી રામ ભક્ત હનુમાનજી બિરાજમાન છે. તો હનુમાન દાદાના પણ દર્શન કરીશું હવે. અને દાદાના દર્શન કર્યા પછી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરીશું. અને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કર્યા પછી સામેની બાજુ આપણે દર્શન કરવા જઈશું હવે. તો મંદિર પણ સરસ સુંદર વર્ષો પુરાણું જૂનું મંદિર છે. અને મંદિરમાં બહુ આધ્યાત્મિક અનુભૂતિનો અનુભવ થાય છે. અને શ્રી લક્ષ્મી માતાના દર્શન કરીએ હવે આપણે અહીંયા. લક્ષ્મી માતાના દર્શન કર્યા પછી સામે શ્રી લડ્ડુ ગોપાલ છે, હિંચકામાં ઝૂલો ઝૂલી રહ્યા છે. તો એમના પણ દર્શન કરીશું. અને હવે આપણે શ્રી કુંવર કલ્યાણ રાયજીના દર્શન કરીશું. તો આમ આપણે નારાયણ સરોવર સંકુલની અંદર દેવી દેવતાઓના દર્શન કરી લીધા છે. અને સરસ મજાનું ઉપર ઘુમ્મટ દેખાઈ રહ્યું છે. તો અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મંદિર છે. અને આપણા ધર્મગ્રંથોમાં શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે. અને સામે શ્રી તુલસી માતા છે. તુલસી માતાને પણ નમન કરીશું ને એમના દર્શન કરીશું. અને હવે આપણે શ્રી વિજય હનુમાનજીના દર્શન કરીશું. કહેવાય છે કે જે વિજય હનુમાનજીના દર્શન કરવાથી આપણને વિજયશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો શ્રી બજરંગબલી મહારાજને આપણે કોટી કોટી વંદન અને એમના આશીર્વાદ લઈશું વિજયશ્રીના. તો સામે સાક્ષાત હનુમાન દાદા બિરાજમાન છે. અને હવે આપણે આ ગેટમાંથી સીધા જ પવિત્ર એવા નારાયણ સરોવરના દર્શન કરીશું. તો આ ગેટમાંથી બહાર નીકળતા જ સામે પવિત્ર નારાયણ સરોવર દેખાય છે. અને એટલું સરસ સુંદર સરોવર દેખાઈ રહ્યું છે કે એક અદ્ભુત આનંદ પ્રાપ્ત થઈ રહ્યો છે. શાંતિ મળી રહી છે, સુકૂન મળી રહ્યું છે. શ્રીમદ ભાગવતમાં વર્ણેલા 5 પવિત્ર સરોવર પૈકીનું આ એક મુખ્ય સરોવર છે, જેનો અર્થ ભગવાન વિષ્ણુનું સરોવર થાય છે. આ સ્થળ ભુજથી ઉત્તર પશ્ચિમ દિશામાં લગભગ 150 કિલોમીટરના અંતરે આવેલું છે.
હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર માનસરોવર, બિંદુ સરોવર, નારાયણ સરોવર, પંપા સરોવર અને પુષ્કર સરોવરને પંચ સરોવર ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુના પ્રાગટ્યથી અહીં પવિત્ર સરોવરનું નિર્માણ થયું હતું. અહીં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. નારાયણ સરોવરથી માત્ર 2 કિલોમીટરના અંતરે પશ્ચિમમાં અરબી સમુદ્રના કિનારે પ્રખ્યાત શિવ મંદિર કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુના ચરણ પડવાથી આ સરોવર પ્રગટ થયું હતું, જેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત પુરાણમાં પણ જોવા મળે છે. ભગવાન વિષ્ણુના નારાયણ સ્વરૂપ પરથી આનું નામ નારાયણ સરોવર પડ્યું હતું. પ્રાચીન સમયમાં અહીં સિંધુ નદી સમુદ્રને મળતી હતી અને એવી પણ લોકવાયકા છે કે જો તમે 4 ધામની યાત્રા ના કરી શકો અને નારાયણ સરોવરમાં આવી નારાયણ સરોવરમાં સ્નાન કરી ભગવાન શ્રી હરિનારાયણના દર્શન કરો છો તો પણ તમને મોક્ષ પ્રાપ્ત થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. નારાયણ સરોવરમાંથી તમે જળ લઈ અને મોક્ષ પીંપળો છે, મોક્ષ પીંપળાને જળ અર્પણ કરવાથી બી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું કહેવામાં આવે છે. તો સામે જોઈ રહ્યા છો આ મોક્ષ પીંપળો છે. તો આપણા સ્વજનો જે પિતૃ દેવતાઓ છે એમને મોક્ષની પ્રાપ્તિ થાય એના માટે નારાયણ સરોવરમાં પીંપળા ઉપર જળ ચડાવવું એ પણ એક ધાર્મિક મહત્ત્વ છે. દર વર્ષે કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે, જેમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા આવે છે. અગાઉ આ સરોવરની સ્થિતિ જીર્ણ થઈ ગઈ હતી. 19મી સદીની શરૂઆતમાં કચ્છના રાજા દેસલજીની માતા મહારાવ રામવા કુંવરબાઈ દ્વારા આ સરોવર અને આસપાસના મંદિરોનું પૂર્ણ નિર્માણ અને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને મંદિરની સુરક્ષા માટે મંદિરની આજુબાજુમાં ઊંચો કોટ બનાવવામાં આવ્યો છે. પ્રાચીન સમયમાં અહીં ઋષિમુનિઓ તપ કરતા હતા અને પ્રખ્યાત રાવરાણી મહાદેવ મંદિર અને અન્ય વૈષ્ણવ મંદિરો પણ અહીં આવેલા છે. તળાવની વાસ્તુકલા પ્રાચીન અને સુંદર છે. મહાપ્રભુ વલ્લભાચાર્ય તેમના જીવનકાળ દરમિયાન અહીં આવ્યા હતા અને સમય ગાળ્યો હતો, માટે પુષ્ટિ માર્ગના અનુયાયીઓ માટે પણ આ પાવન સ્થળ માનવામાં આવે છે. ત્યારે અમે મંદિરની બાજુનો જે કોટ છે કોટ ઉપર છીએ અને ત્યાંથી મંદિરનો સરસ નજારો દેખાઈ રહ્યો છે. અને અમે લોકો અહીંયાથી ઉપર આવ્યા છીએ સીડીઓથી અને આ કોટ છે જે મંદિરની ચારે બાજુ આ રીતે કોટ બનેલો છે અને આ કોટની અંદર બી જઈશું અમે લોકો. અહીંયા આ રીતે બારીઓ બનેલી છે. બારીઓમાંથી નારાયણ સરોવરનો નજારો દેખાઈ રહ્યો છે. આવી ચારે બાજુ બારીઓ બનાવેલી છે, એની અંદર ઠંડો ઠંડો સરસ પવન આવી રહ્યો છે અને ત્યાંથી ઉપર જવાનો રસ્તો છે. અહીંયાથી અમે લોકો ઉપર જઈશું. લોખંડની સીડી રાખેલી છે પણ નીચે નમીને જવું પડશે અને થોડું સાવધાનીપૂર્વક ઉપર ચડવું પડશે. કોટ છે જે પહેલાના જમાનામાં સિપાહીઓ કોટની પાછળ ઊભા રહીને દુશ્મનની ગતિવિધિ ઉપર નજર રાખતા હતા. રીતનું જ કોટ છે. દિવાલ એટલી હાઈટ છે એક માણસ એની પાછળ ઊભો હોય તો પણ દેખાયો નહીં, એ રીતની ઊંચી દિવાલ છે. આ એક માણસની હાઈટ બરોબર છે. તો આપણે જે કોટની અંદર ઊભા છે બહારની વ્યક્તિને બિલકુલ ખ્યાલ ના આવે એ રીતનો કોટ છે. અને શ્રી હરિનારાયણ વિષ્ણુ ભગવાનનું મંદિર સરસ દેખાઈ રહ્યું છે. બાજુમાં બીજા બી મંદિરો છે નાના નાના અને સામે એક અહીંયાથી દીવા દાંડી પણ દેખાઈ રહી છે જે દરિયા કિનારે છે.
તો અહીંનો નજારો આ રીતનો છે કંઈક. આ રીતે બાખું છે, એની અંદરથી નીચે ઉતર જવાનું છે. અહીંયાથી તમે આવશો તો તમારે જીતું જવું. નીચે બેસીને જવું પડશે, કારણ કે એકદમ કટોકટ જગ્યા છે, સ્પેસ બહુ ઓછો છે. અને અહીંયાથી આ બહાર નીકળવાનો રસ્તો, જ્યાંથી અમે અંદર ગયા હતા. આ જે મંદિર છે એ મંદિર દર્શન કરી અને અહીંયાથી નીકળવાનો એક બીજો પણ રસ્તો છે. અમે આગળના રસ્તેથી અંદર આવ્યા હતા અને એક આ બીજો રસ્તો છે, ત્યાંથી અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. જે આ ગેટ છે સામે શ્રી ત્રિવિક્રમરાયજી મુખ્ય મંદિર, પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર, આ ગેટેથી અમે દર્શન કરીને બહાર આવ્યા છીએ. તમે આ ગેટેથી પણ જઈ શકો છો અને ઓલા ગેટેથી પણ જઈ શકો છો. કચ્છ જિલ્લાના પ્રખ્યાત તીર્થ સ્થળ નારાયણ સરોવર ખાતે આવેલા વાલરામ વિશ્રામધામ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની સગવડ પૂરી પાડે છે. આ ટ્રસ્ટ નારાયણ સરોવર મંદિરથી ખૂબ જ નજીક આવેલું છે. યાત્રાળુઓ માટે એસી અને નોન એસી રૂમ ઉપલબ્ધ છે અને ગરમ પાણી, શુદ્ધ પીવાનું પાણી, એટેચ ટોયલેટ અને વધારાના ગાદલાની પણ સુવિધા મળે છે. અને સાથે સાથે વાહનો માટે યોગ્ય પાર્કિંગની જગ્યા પણ ઉપલબ્ધ છે. અને ટ્રસ્ટ દ્વારા આવતા ભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન કે અન્ન ક્ષેત્રની સેવામાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન પ્રસાદ માટેનો સમય સવારના 11થી 2:30 સુધીનો છે અને સાંજના 7:30થી 9:30 સુધીનો છે. દર્શન અર્થે આવતા યાત્રાળુઓને વાલરામ અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે. અને આ સામે થાળી વાટકા લઈ અને સામેથી ભોજન લેવાનું છે અને ત્યાંથી ભોજન લઈ અને સામે ટેબલ ખુરશી છે, ત્યાં બેસીને ભોજન ગ્રહણ કરવાનું છે. અને આ સામે ભોજનાલય છે. તો આપ જે ભોજનાલય જોઈ રહ્યા છો, અહીં સામાન્ય રીતે સાત્વિક અને શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન મળે છે. જમવાની અંદર ખીચડી, કઢી, શાક, રોટલી, છાશ અને ભાત છે. તો શુદ્ધ અને સાત્વિક ભોજન છે. તો મહાપ્રસાદ આપણે ગ્રહણ કરીશું. કચ્છના પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર ખાતે શ્રદ્ધાળુઓ માટે અન્ન ક્ષેત્ર અને ભોજનાલયની સેવા કાર્યરત છે. આ સંસ્થા દ્વારા યાત્રાળુઓ અને સંતોની મહાપ્રસાદ તેમજ ભોજન વ્યવસ્થા માટે દાન સ્વીકારવામાં આવે છે. અન્ન ક્ષેત્રમાં અનાજ, રસોઈ સામગ્રી અથવા રોકડ દાન પણ આપી શકાય છે. વિશેષ તિથિઓ, પુણ્યતિથિ કે તહેવારો નિમિત્તે મહાપ્રસાદ કે અન્નદાન માટે ટ્રસ્ટના કાર્યાલયનો સીધો સંપર્ક કરવો જોઈએ. અન્ન ક્ષેત્રની અંદર આપ દિવાલો પર જોઈ શકો છો કે ઘણા બધા ફોટા લગાવેલા છે. જે ફોટા લગાવેલા છે એ બધા ના સ્વર્ગવાસ થઈ ગયેલા છે. અને જેમના સ્વર્ગવાસ થઈ ગયા છે એમના સ્વજનો દ્વારા એમની તિથિ નિમિત્તનું દાન પૂન કરવામાં આવતું હોય છે. અને એ દાન પૂનથી જ આ સંસ્થા સેવા કરતી હોય છે. આખા વર્ષમાં જેટલી પણ તિથિઓ આવે છે, તિથિ મુજબ તમે પણ તમારા સ્વજનોનું અહીંયા દાન પૂન કરી શકો છો અને આ સેવાકીય લાભમાં તમે પણ તમારું યોગદાન આપી શકો છો. તો આ રીતે નારાયણ સરોવર ટ્રસ્ટ અને જે વાલરામ ભવન સંસ્થા છે એ ભક્તોની સેવા કરે છે અને સારામાં સારું એમનું બી યશસ્વી ફાળો છે. તો મિત્રો, આજે આપણે નારાયણ સરોવરના દર્શન કર્યા અને વાલરામ ભવન ટ્રસ્ટની પણ મુલાકાત લીધી. વિડીયો આપને કેવો લાગ્યો ચોક્કસથી જણાવશો. તો અને તમે પણ ચોક્કસ નારાયણ સરોવર દર્શન કરવા આવશો.
અને તમે બી આધ્યાત્મિક અનુભૂતિનો અહેસાસ કરશો અને ભગવાન સૌની ઉપર કૃપા બનાવી રાખે. તો મિત્રો, આ હતી આપણી નારાયણ સરોવરની યાત્રા. સૌને જય શ્રી કૃષ્ણ.